डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર આશના ત્રેહાન આપનું સ્વાગત કરું છું. આજે આપણે એમકોમ સેમ 1નો વિષય ભારતીય નાણાકીય વ્યવસ્થા કે જેમાં એકમ નંબર 4 ઋણ બજાર વિશે માહિતી મેળવશું. તો ચાલો સૌપ્રથમ એની રૂપરેખા આપણે જોઈ લઈએ. આ એકમમાં સૌથી પહેલાં એનો પ્રસ્તાવના, પછી ઋણ બજારનો ઇતિહાસ, તેનું મહત્ત્વ, તેના લક્ષણો, ઋણ બજારના સહભાગીઓ અને જાહેર ઋણ વિશે પણ માહિતી આપણે મેળવશું કે જેમાં એનો અર્થ, પ્રકાર અને અસર વિશે આપણે જાણીશું. પછી આપણે ભણીશું ઋણ બજાર ઋણ બહાર પાડવાના સાધનો, ઋણ બજારનો પ્રાથમિક અને ગૌણ ભાગ, ખાનગી કંપનીનું ઋણ બજાર. પછી આપણે જાણીશું બોન્ડ બજારના વિશે, બોન્ડના પ્રકારો વિશે માહિતી મેળવશું, બોન્ડ મૂલ્યાંકનને લગતા ખ્યાલો વિશે જાણીશું. પછી આપણે સમજીશું સરકારી જામીનગીરી બજાર શું છે, પછી સરકારી જામીનગીરીનું મહત્ત્વ અને જામીનગીરીઓના પ્રકાર, અંતે સ્વાધ્યાય છે. આજના લેક્ચરમાં આપણે ઇતિહાસ, ઋણ બજારનો ઇતિહાસ, એનો મહત્ત્વ, લક્ષણો, સહભાગીઓ અને જાહેર ઋણ વિશે ભણીશું અને આ એકમમાં આગળ વધીશું. તો ચાલો સૌથી પહેલાં ઋણ બજારનો પ્રસ્તાવના. અહીં આપણે ખબર પડશે કે ઋણ બજાર શું છે, એનો એક આપણને ક્રિસ્પ ઇન્ટ્રોડક્શન આમાં મળી જશે. તો ચાલો શરૂ કરીએ. ધંધાના અનેક કાર્યોમાં નાણાં કાર્ય અગત્યનું કાર્ય છે, કારણ કે ફાઇનાન્સ ન હોય, જો તમારી પાસે પૈસા ન હોય તો બિઝનેસ એટલે કે જે ધંધો છે એ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે અથવા તો એ થતો જ નથી. તો નાણાં કાર્ય જે છે એ સૌથી અગત્યનું કાર્ય છે. નાણાં કાર્ય એ પૃથ્વીની ધરી સમાન છે. નાણાં કાર્યની ભ્રમણ કક્ષામાં ખરીદ કાર્ય, વેચાણ કાર્ય, ઉત્પાદન કાર્ય અને વ્યવસાય કાર્ય વગેરેનો સમાવેશ થાય છે. તો પ્રોડક્શન, સેલ્સ, પ્રોડક્શનની પછી જે પરચેઝિસ અને જે સર્વિસીસ હોય. નાણાં કાર્યની અન્ય કાર્યો પર અસર પડે છે, કારણ કે નાણું જે છે એ બધા જ જે એકમો છે એને અફેક્ટ કરે છે. એટલે જે નાણાં કાર્યનો ડિસિશન્સ હોય એ ડિસિશનની જે અસર હોય એ બધા જ કાર્યો પર પડે છે. જો કે પ્રોડક્શન હોય તો પણ પડશે, પરચેઝ હોય અથવા સેલ્સ હોય કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય. તેવી જ રીતે અન્ય કાર્યોના પણ નાણાં કાર્ય પર અસર પડે છે. જો તમારો સેલ્સ ડિપાર્ટમેન્ટ છે અને તમે કેશ સેલ્સ જ કરો છો, ક્રેડિટ સેલ્સ કરતા નથી, તો તમારી પાસે જે નાણાં કાર્ય કરવાનો જે ફ્રીડમ હોય છે એ વધારે હોય છે, કારણ કે તમારી પાસે કેશ પણ વધારે હોય, કારણ કે તમે ક્રેડિટ તો કરતા જ નથી. જેમ ધંધામાં ગ્રાહકોને ધંધાનો આત્મા ગણવામાં આવે છે, તેવી રીતે નાણાંને ધંધાનું હૃદય ગણવામાં આવે છે. તો આ એક જ વાક્યથી આપણને સમજણ પડી જશે કે જે નાણાં કાર્ય હોય એ કેટલાક જે હોય છે ઇમ્પોર્ટન્ટ હોય છે. નાણાંના અભાવે ગમે તેવી નફાકારક
અને મહત્વાકાંક્ષી યોજનાઓ સ્વપ્ન જેવી લાગે છે. આપણે ખૂબ જ વિચાર કરીએ કે આપણે આ કરીશું, પણ બધા જ જે આપણા ડ્રીમ્સ હોય એ જે આપણા ડ્રીમ્સ કેમ કે જે તમે કંઈક વધારે જે વસ્તુ ખરીદવાની હોય કે સૌથી કંઈ મોટું કંઈક ફરવાનું હોય, કોઈ પણ તમારો એવો ડ્રીમ હોય તો એને તમે કેટલા પણ ડ્રીમ તો જોઈ શકો છો, પણ એને જે છે કરવા માટે, જે છે રિયાલિટી કરવા માટે નાણાં કાર્ય પણ કરવાના થશે. નાણાં શબ્દને અંગ્રેજીમાં ફાઇનાન્સ કહેવામાં આવે છે. નક્કી કરેલ હેતુઓના સંદર્ભમાં નાણાંનો ઉપયોગ થવો જોઈએ. જો તમારે જે ઘરની આવક હોય એને પણ આપણે જે ખર્ચ કરીએ એનો એક રીઝન હોય, જો આપણે એક પ્લાન જે છે એ ફ્રેમ કર્યો હોય અને એ પ્લાન મુજબ જ ખર્ચાઓ થાય છે, એટલે કે નાણાં કાર્ય થાય છે. ઘરના ખર્ચા પણ નાણાં કાર્ય જ છે. નાણાકીય અંદાજ પ્રમાણે નાણાં પ્રાપ્તિનું કાર્ય પણ મહત્ત્વનું છે. નાણાં પ્રાપ્તિ માટે ઇક્વિટી, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, જાહેર થાપણા, નાણાકીય સંસ્થાઓ, બેંક લોન, કેશ ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ, વિદેશી મૂડી પર આધાર રાખવામાં આવે છે. તો આ બધી જ વસ્તુ જે છે નાણાં કાર્ય પર અસર કરે છે, એટલે કે આધાર રાખવામાં આવે છે. નાણાકીય વ્યવસ્થામાં નાણાકીય નીતિનું ઘડતર એ મહત્ત્વનું કાર્ય છે. નાણાકીય વ્યવસ્થા એ રોબિન્સનના મતાનુસાર નાણાકીય વ્યવસ્થાનું પ્રાથમિક કાર્ય નવી સંપત્તિના સર્જન માટે તથા વર્તમાન સંપત્તિના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવા માટે અથવા સ્થાવર મિલકત માટે કરવા માટેનો છે. નાણાકીય વ્યવસ્થાનો અર્થ તો આંતર સંબંધિત પ્રવૃત્તિઓની શૃંખલા તથા એક જ સાથે મળીને કામ કરતી સેવાઓનો સમૂહ છે, જે પૂર્વ નિર્ધારિત લક્ષ્યાંક સિદ્ધ કરવાનું કાર્ય કરે છે. નાણાકીય વ્યવસ્થા તેના વિવિધ ઘટકો જેવા કે નાણાં બજાર, જે ફાઇનાન્શિયલ માર્કેટ્સ હોય એ, નાણાકીય મધ્યસ્થીઓ, જે ઇન્ટરમીડિયરીઝ હોય એ, અને નાણાકીય સાધનો, જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય તે વગેરેની મદદથી પોતાના ઉદ્દેશ્ય પર પાર પાડવાનો પ્રયત્ન કરે છે. ધંધાકીય જગતમાં અસ્તિત્વ ટકાવી રાખવા અને સફળ થવા માટે પૂરતા નાણાં હોવા જરૂરી છે. કોઈ પણ સંસ્થાની વિશ્વાસપાત્રતા તેની સદ્ધર નાણાકીય સ્થિતિ પર સ્થિર છે, આધારિત છે. જ્યારે આપણે વાત કરીએ તો નાણાકીય જે આપણી પોઝિશન હોય, નાણાકીય જે આપણી પોઝિશન હોય છે એના પરથી નક્કી કરવાનું થાય છે કે જે કંપની છે એ કેટલી સાઉન્ડ છે. નાણાકીય વ્યવસ્થાની ભૂમિકા વ્યાપક છે. નાણાકીય વ્યવસ્થા મુખ્યત્વે વધારાના ભંડોળ ધરાવતા એકમોમાંથી ઓછતવાળા એકમોમાં નાણાંની ફેરબદલી કરવાનો અથવા ભંડોળ બનાવનાર તરફથી ભંડોળ શોધનારાઓ તરફ નાણાં ફેરબદલીનું કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. તો આમાં આપણે જે નાણાકીય વ્યવસ્થા હોય, કોઈ પણ જે દેશ છે એની નાણાકીય વ્યવસ્થાનું કાર્ય શું હોય? એનું કાર્ય હોય કે જે લોકો પાસે કેપિટલ નથી અથવા જે લોકો કેપિટલ શોધે છે કે અમને પૈસાની જરૂર છે, એ લોકો પાસે કઈ લોકોને મળાવે? તો એવા લોકોને મળાવે જેમની પાસે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો એક્સ્ટ્રા અમાઉન્ટ છે. એટલે એ લોકો ધરાવે છે કે એમની પાસે જે પૈસા છે અથવા એક્સ્ટ્રા અથવા જે પણ હોય એ કેસ, તો કેપિટલ એ લોકો માટે એક્સ્ટ્રા છે ને એ લોકો ફાઇન્ડ કરે છે કે આપણે આ પૈસાને ક્યાં ઇન્વેસ્ટ કરીએ. તો કેપિટલ શોધનાર એટલે કે કેપિટલ ફાઇન્ડર્સ જે છે એમને મળાવે કોનાથી? જેની પાસે કેપિટલ હોય, જે લોકો પૈસા
જે છે ક્યાંક ઇન્વેસ્ટ કરવાનો ઓપ્શન્સ શોધી રહ્યા છે. તો આપણે જ્યારે દાખલા તરીકે આપણે વાત કરીએ તો આપણે બેંકમાં સેવિંગ્સ એકાઉન્ટ ઓપન કરાવીએ છીએ, ઓલમોસ્ટ બધાનું સેવિંગ્સ એકાઉન્ટ હશે. તો આપણે શું કરીએ, એમાં આપણે પૈસા આપણા પૈસા જે હોય એમાં પડ્યા હોય, અને બેંક શું કરે છે, બેંક આપણે પાસે એક્સ્ટ્રા પૈસા છે જે આપણા બેંકમાં છે, આપણે એને યુઝ નથી કરતા, તો આપણા એક્સ્ટ્રા પૈસા, કારણ કે એવો એક્સ્ટ્રા તો કોઈની પાસે ન હોય, આપણે જે પૈસા યુઝ નહીં કરીએ એ આપણે બેંકમાં રાખીએ છીએ. અને બેંક શું કરે છે, બેંક એ બધા લોકોના પૈસાથી એવા લોકોને જેમને પૈસાની જરૂર છે એમને લોન આપે છે, રાઈટ. તો બેંક જે હોય છે એ શું છે, નાણાકીય મધ્યસ્થી છે, ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી. એ મળાવે છે કોને, આપણને અને લોનવાળાને રૂબરૂ નથી મળાવે, પણ એ વર્ક કરે છે કે આપણા પૈસા જે આપણે કેપિટલ, આપણો જે એક્સ્ટ્રા કેપિટલ છે એ કોના માટે યુઝ થાય, જે લોકો કેપિટલનો શોધે છે, જે લોકોને પૈસાની જરૂર હોય છે. તો એવી રીતે જે પણ નાણાકીય સિસ્ટમ હોય છે, જે વ્યવસ્થા હોય છે, એ કામ કરે છે કેપિટલ જનરેશનનું, કેપિટલ જનરેશન અથવા કેપિટલ ટ્રાન્સફરનું. જે લોકો પાસે એક્સ્ટ્રા હોય એ લોકોને પાસેથી પૈસા લઈને અથવા એમને મળાવે છે, કોનાથી, રૂબરૂ નથી મળાવતી, તો કોનાથી, જે લોકોને પૈસાની જરૂર હોય છે. આ તો મેં એક નાનો એક્ઝામ્પલ આપ્યો તમને બેંકનો. આવા કેટલાક એક્ઝામ્પલ્સ આપણે આ ચેપ્ટરમાં જોઈશું. ઓકે, સો આપણે ઉપર જોયું હતું કે જે નાણાકીય વ્યવસ્થા છે તેના વિવિધ ઘટકો જોયા હતા. તો બધાનો એક એક એક્ઝામ્પલ જોઈ લઈએ. નાણાકીય મધ્યસ્થીનો એક્ઝામ્પલ મેં તમને આપ્યો, બેંક્સ જે હોય છે એ. નાણાં બજાર, તમે સાંભળ્યું હશે કે આપણે જે શેર માર્કેટ છે એ એમાં ગિરાવટ આવી, અથવા શેર માર્કેટ ઓછો થઈ ગયો, શેર માર્કેટ વધી ગયો. તો શેર માર્કેટ શું હોય છે, આપણે પાસે બે પ્રકારના માર્કેટ હોય છે. ઓકે, એક હોય છે આપણો સૌથી પહેલાં મની માર્કેટ અને કેપિટલ માર્કેટ. તો મની માર્કેટમાં શું હોય છે, મની માર્કેટમાં નાણાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એટલે કે 1 યરથી ઓછાવાળા જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે, આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા. તો મની માર્કેટના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે એ શું હોય છે, એ નાના સમય માટે હોય છે, 1 વર્ષ સુધીના સમય માટે. બીજો આપણે ભણ્યું તો કેપિટલ માર્કેટ. તો કેપિટલ માર્કેટ જે હતો એ કેટલા ભંડોળવાળો એ હતો, 1 વર્ષથી વધારે જે ટાઈમ પીરિયડ હોય એ માટે. અને પછી હતું કેપિટલ માર્કેટમાં પણ બે પ્રકારના હોય, પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ. તમે જે સ્ટોક માર્કેટની વાત સાંભળો છો કે વધી ગયો, ઓછો થઈ ગયો, એ કયો માર્કેટ છે, એ છે સેકન્ડરી માર્કેટ. ઓકે, તો પ્રાઇમરી માર્કેટમાં શું હોય, કંપની જ્યારે શેર્સ ઇસ્યુ કરે, તમે લોકો આઈપીઓ વિશે જાણો છો, તો આઈપીઓ શું હોય છે, આઈપીઓ હોય છે આપણો પ્રાઇમરી માર્કેટ, કંપની ઇસ્યુ કરે છે. અને બીજું છે સેકન્ડરી માર્કેટ. દાખલા તરીકે મારા પાસે આઈપીઓ મેં ભર્યો અને મારા પાસે જે છે એ 10 શેર છે. તો હવે એ 10 શેરને હું તમને વેચવા માંગુ છું અથવા મારી ફ્રેન્ડને વેચવા માંગુ છું. તો હું અને મારી ફ્રેન્ડ ડીલ કરીએ છીએ સેકન્ડરી માર્કેટ, અને હું જ્યારે કંપનીથી ડાયરેક્ટ ડીલ કરું છું ફર્સ્ટ ટાઈમ, એ આપણો છે પ્રાઇમરી માર્કેટ. તો આ તો નાણો બજાર. ત્રીજો છે નાણાકીય સાધનો. નાણાકીય સાધનો એટલે કે ફાઇનાન્શિયલ સર્વિસીસ. હવે ફાઇનાન્શિયલ સર્વિસીસ શું હોય છે, તમે બ્રોકર વિશે જાણો છો. બ્રોકરનું કામ શું હોય છે, તમે જે આઈપીઓ વગેરે ભરો છો એ પણ તમારે એક ડીમેટ એકાઉન્ટ હોવો જોઈએ તમારી પાસે. તો તમારો ડીમેટ એકાઉન્ટ આજકાલ તો જે આપણા ઓનલાઈન છે, ઝીરોડા, એન્જલ બ્રોકિંગ, એમાં પણ હોય છે લોકોનું. તો એ લોકો જે સપોઝ અમારો એન્જલ બ્રોકિંગમાં છે, તો એન્જલ બ્રોકિંગ શું થઈ ગઈ, મારી બ્રોકર થઈ ગઈ. અને જ્યારે હું શેર્સ ખરીદું અથવા વેચું, તો મારે જે મારી ટ્રાન્ઝેક્શન હોય છે એનો 1% અથવા 0.5% જે પણ ચાર્જ એ લોકોએ ડિસાઇડ કર્યો હોય, તો એમાં શું થાય છે, તો એમાં જ્યારે હું શેર્સ વેચું છું અને મારી પાસે સપોઝ મને જે પૈસા આવ્યા શેર્સ વેચવાથી એ આવ્યા 1 લાખ રૂપિયા, તો 1 લાખનો જે 1% અથવા જે પણ પર્સન્ટેજ ડિસાઇડેડ હોય એ કોણ કાપી લે છે, એ કાપી લે છે એન્જલ બ્રોકિંગવાળા, અથવા એટલે કે મારો બ્રોકર્સ. આ તો એક્ઝામ્પલ છે. આવા કેટલાક ઇન્સ્ટિટ્યુશન્સ, હવે ઓનલાઈનમાં આ બંને મને યાદ આવી, અને બીજી જે આપણે જે આપણી ઇન ફિઝિકલવાળા પણ હોય છે, શેર ખાનનું નામ તમે સાંભળ્યું હશે, તો એ લોકો બ્રોકર તરીકે કામ કરે છે.
તો આ તો એક્ઝામ્પલ નાણાકીય સાધનો. તો નાણાકીય સાધનો એટલે કે તમારા જે બ્રોકરેજ એ લોકો ચાર્જ કરે, સાધનો એટલે કે સર્વિસીસ, એ આપણે બ્રોકરની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે અને મફતમાં તો કરતા નથી, આ પરથી બ્રોકરેજ ચાર્જ કરે છે. ઓકે, તો હવે આ કેટલાક ક્ષેત્ર આપ્યા છે. સરકારી ક્ષેત્ર એટલે કે ગવર્મેન્ટ સેક્ટર, કોર્પોરેટ ક્ષેત્ર એટલે કે કોર્પોરેટ સેક્ટર કંપનીઝ, અને ઘરેલું ક્ષેત્ર પર આધારિત છે. નાણાકીય વ્યવસ્થામાં ઋણ બજાર, ધ ડેપ્ટ માર્કેટ, એ મહત્વનું ઘટક છે. હવે આપણે આ ચેપ્ટરમાં વાત કરીએ છીએ ઋણ બજારની. જ્યારે તમને એક જે એક્ઝામ્પલ્સ આપ્યા કે આઈપીઓવાળા કે ઇક્વિટી, એ બધું શું હોય છે? એ હોય છે આપણા જે ઓનર્સ ફંડ્સ હોય છે. બે તરીકેના ફંડ્સ હોય છે, કોઈ પણ બિઝનેસમાં બે તરીકેના પૈસા હોય છે. અને જે એ હોય છે ઓનર એટલે કે મારું પોતાનું પૈસું, જ્યારે હું એકમ ઓન કરું તો મારા પોતાનું પૈસું, અને મેં જ્યારે બેંકથી લોન લીધો હોય કે મારા ફ્રેન્ડથી અથવા મમ્મી પપ્પાથી લોન લીધો હોય તો એ શું બની જાય છે? એ બની જાય છે મારો ડેપ્ટ એટલે કે મારો ઋણ. કારણ કે એક બિઝનેસ જે હોય છે, બિઝનેસમાં જરૂરી નથી કે તમારી પાસે એટલા પૈસા હોય અને તમે વધારે પૈસાની જરૂર હોય તો તમે શું કરશો? તમે ડેપ્ટનો રસ્તો શોધશો. તો એ આપણે વાત કરીએ છીએ આજે ડેપ્ટ માર્કેટની, કે આ જે સપોઝ હવે આપણે આગળની જે સ્લાઇડ હતી આમાં આપણે જોયું કે 3 ક્ષેત્ર છે: સરકારી, કોર્પોરેટ અને ઘરેલું. તો સરકારી ક્ષેત્રને જ્યારે એક્સ્ટ્રા પૈસાની જરૂર હોય છે, એમની પાસે નથી હોય, તો એ શું કરશે? લોન લેશે. હવે સરકાર કઈ રીતે લોન લેશે એ પણ આપણે આજ એકમમાં શીખીશું. અને કોર્પોરેટ સેક્ટર કંપનીઝ કઈ રીતે લોન લેશે એ પણ આપણે આ જ સેક્ટરમાં. લોન નથી કેટલાક આપણા જે હોય છે તરીકા હોય છે ડેપ્ટ માર્કેટમાં, લાયબિલિટીઝ માર્કેટ એટલે કે ઓનર્સનો પૈસો નથી. તો આવા અનેક તરીકાઓ વિશે આપણે જાણીશું. ઓકે, આજે જોઈ લઈએ. નાણાકીય વ્યવસ્થામાં ઋણ બજાર એ મહત્વનું ઘટક છે. ભારત દેશનું ઋણ બજાર $150 બિલિયન થી $150 બિલિયન સુધીનું છે. આપણા દેશનું ઋણ બજાર એ આશરે જીડીપીના 30% જેટલું છે. દેશની ઇક્વિટી માર્કેટનો રેશિયો ₹575 બિલિયન, ₹133 બિલિયન જેટલો જ છે. દેશના ઋણ બજારના મુખ્યત્વે 3 ઘટકો છે: ખાનગી ક્ષેત્ર ઋણ બજાર, પ્રાઇવેટ કોર્પોરેટ ડેપ્ટ માર્કેટ, જાહેર ક્ષેત્ર બોન્ડ બજાર, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ બોન્ડ માર્કેટ, અને સરકારી જામીનગીરીનું બજાર, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ માર્કેટ. આપણા દેશનું ઋણ બજાર એ મુખ્યત્વે સરકારી જામીનગીરી પર આધારિત છે. નિષ્ણાંતોના મતાનુસાર દેશનું 90% ઋણ બજાર એ સરકારી જામીનગીરી આભારી છે. કારણ કે સરકાર પર જે લોકો હોય છે એમને વધારે ટ્રસ્ટ હોય છે, એટલે એ લોકો જ્યારે લોનનો પૈસા આપે, લાયબિલિટીનો પૈસા માંગે, તો જે લોકો હોય છે એ દેવામાં હિચકતા નથી. ઓકે, હવે આપણે આગળ ચાલીએ અને આપણે જાણીશું ઋણ બજારનો ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી ઓફ ધ ઇન્ડિયન ડેપ્ટ માર્કેટ. 1990ના દાયકામાં માત્ર બેંક જ ઋણ બજારનો મહત્વનો હિસ્સો ગણાતી હતી. કારણ કે લોકોને લોન જોઈએ હોય તો કોની પાસે જાય? બેંક પાસે જાય. તે સમયગાળા દરમિયાન વધારે પડતા નીતિ નિયમના ભાર હેઠળ ઋણ બજાર સંકળાયેલું હતું. ઋણ બજારનું ટર્નઓવર ખૂબ જ નીચું હતું. ઋણ બજારની અસરકારકતા પ્રમાણમાં નીચી હોવાથી સરકારને નિર્ધારિત લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં સફળતા મળતી ન હતી. હવે તમે બિઝનેસ કરો તો તમારા પોતાના પૈસાથી કેટલું બિઝનેસ, પોતાની પાસે કેટલા પૈસા હોય? બધા જ પાસે વધારે પૈસા ન હોય. તો બિઝનેસને એક્સપાન્ડ કરવા માટે પૈસાની આપણે જરૂર હોય, જે આપણે બહારથી માંગીએ છીએ. તો હવે પહેલાંના ટાઈમમાં જે ગૌણ બજાર છે એ સારી રીતે ડેવલપ્ડ નથી હતો. તો સરકારનો જે નેશનલ ઇન્કમનો જે ટાર્ગેટ હતો, ઇકોનોમિક ગ્રોથનો જે ટાર્ગેટ હતો, એને અચીવ કરવામાં ખૂબ જ મુશ્કેલી થતી હતી. ઓકે, બજારમાં નાણાંની અછત
સર્જાતી હોવાથી નાણાંની તરલતા ઓછી થઈ ગઈ હતી. નાણાંની જરૂરિયાત ઉદ્ભવતા સરકારે આરબીઆઈની સલાહ અનુસાર ઋણ બજારમાં ફેરફાર કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરિણામે અસરકારક ઋણ બજાર ઉદ્ભવ થવા પામ્યું. રિઝર્વ બેંકના અથાગ પ્રયત્ન બાદ ઋણ બજારના બીજા બે ભાગો જેવા કે ખાનગી ક્ષેત્રનું ઋણ બજાર અને જાહેર ક્ષેત્રનું બોન્ડ માર્કેટ પર વિશેષ ભાર મૂકીને આ બંને બજારોને વિકસાવવા માટે સવિશેષ ભાર મૂકવામાં આવ્યો, જેથી ઋણ બજારના કદ અને તરલતામાં વધારો થયો. તો જે છે રિઝર્વ બેંકના જે એફર્ટ્સ છે એના લીધે જ આપણો આ જે જે ડેપ્ટ માર્કેટ છે, આપણો જે ઋણ બજાર છે એ ડેવલપ થયો. અને બીજી વાત, આ જે છે એના બીજા હિસ્સા પણ ઊભા થવામાં આવી ગયા. ઋણ બજાર એ નાણાકીય વ્યવસ્થામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અર્થવ્યવસ્થા, સરકારની નાણાકીય નીતિઓ, સંચાલનમાં નાણાંની તરલતા, નાણાં ભ્રમણ સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ, વિકાસ નીતિઓ વેગ આપવો વગેરે એ ઋણ બજારને લાંબા અને ટૂંકા ગાળા માટે અસર કરતા પરિબળો છે. ઋણ બજાર એ તેજી મંદીના ચક્કરમાં ફસાયેલું બજાર છે. દેશના આર્થિક અને પાયાના વિકાસ માટે ઋણ ખૂબ જ જરૂરી છે. મેં તમને આગળ પણ જણાવ્યું, જ્યારે આપણા જે અગાઉના ટાઈમમાં ઋણ બજાર સારી રીતે ડેવલપ્ડ નથી હતો, તો પોતાની પાસે કેટલાક પૈસા હોય, તમે જ્યારે બીજે લોકો તમને પૈસા ન આપે અથવા તમે બીજી જે લોકો છે એમનીથી પૈસા નથી માંગી શકો, તો તમે શું કરશો? તમારે બિઝનેસને જેટલું છે એટલું જ રાખશો. તો એના લીધે સરકારનો જે ગ્રોથનો ટાર્ગેટ હતો એ પણ અચીવ નથી થતો હતો. ભારત જેવા વિકાસશીલ દેશ માટે કૂદકે ન ભૂસકે ઋણ બજારમાંથી પ્રાપ્ત થતા નાણાં સ્ત્રોતની જરૂર અનિવાર્ય છે. ઋણ બજારનું નેતૃત્વ આરબીઆઈના હાથમાં સોંપવામાં આવેલું છે. ઋણ બજારના 3 ભાગમાંથી પ્રથમ ભાગ સરકારી જામીનગીરી એ પરિણત ગવર્મેન્ટ સિક્યોરિટીઝ આરબીઆઈના હાથમાં છે. બેંકોની બે ભાગ ખાનગી ક્ષેત્રનું ઋણ બજાર અને જાહેર ક્ષેત્રનું બાકીના બે ભાગ ખાનગી ક્ષેત્રનું ઋણ બજાર અને જાહેર ક્ષેત્રનું બોન્ડ માર્કેટ, આ બંને ભાગનું સંચાલન સેબીને સોંપવામાં આવેલું છે. આ એના કંટ્રોલર્સ હતા. પછી આપણે આગળ ચાલીશું અને આપણે જાણીશું ઋણ બજારનું મહત્ત્વ. લાંબા ગાળાના મૂડી રોકાણ માટે મહત્ત્વનું છે. જે ઋણ બજાર હોય છે, લાંબા ગાળાની મૂડી રોકાણ એટલે તમને ખબર હોય તો તમે જ્યારે ફિક્સ ડિપોઝિટ કરો છો તો બેંકને એના પરથી વધારે લાભ મળે છે અને એ લાભ બેંક તમને પણ આપે. સેવિંગ્સ કરતાં વધારે ઇન્ટરેસ્ટ મળે છે એફડી પર. હવે બેંકો શું કરશે? જે સેવિંગ્સનો પૈસો હોય એને લીધે બેંકને થોડોક ડર હોય માઇન્ડમાં, કારણ કે આપણે ક્યારેય પણ ઇન્વેસ્ટમેન્ટ જે આપણે સેવિંગ્સમાં જે પૈસા હોય છે આપણે ક્યારેય પણ નીકાળી શકીએ. પણ ફિક્સ ડિપોઝિટમાં એવો કેસ નથી. ફિક્સ ડિપોઝિટમાં એકવાર પૈસા ફિક્સ થઈ ગયા તો આપણે નીકાળી ન શકીએ, અને જો આપણે નીકાળીએ તો આપણને જે ઇન્ટરેસ્ટ લોસ હોય છે એ થશે અને બીજા જે ચાર્જ હોય એ પણ લાગશે. તો બેંકને જ્યારે એફડી મળે છે ત્યારે બેંક જે છે એ ફ્રી થઈ જાય છે. એ પૈસાને જે એફડીનો પીરિયડ છે એ માટે તો એ પૈસાને એ આરામથી લોનમાં આપી શકે છે. તો એટલે લાંબા ગાળાની મૂડીરોકાણ માટે એ મહત્ત્વનું બની જાય છે. અર્થવ્યવસ્થા પર લાંબા ગાળા સુધીનો પ્રભાવ પાડી શકે છે, કારણ કે મૂડીરોકાણ જે છે એ લાંબા સમયનું હોય છે, એટલે એનો અસર જો લાંબા ગાળા સુધી પ્રભાવ પણ આપણી જે ઇકોનોમી છે એના પર પડે છે. બેન્કિંગ વ્યવસ્થામાં મદદરૂપ બને છે. નાણાકીય વ્યવસ્થા માટેનું કાયમી સ્ત્રોત બની રહે છે. કાયમી સ્ત્રોત છે કારણ કે તમે ડેપ્ટ લેશો તો તમને પૈસા તો મળવાના જ છે. ખાનગી ક્ષેત્રે મૂડી ખર્ચ ઘટાડવામાં મદદરૂપ નીવડી શકે છે. આપણો જે કેપિટલ એક્સપેન્સીસ હોય છે, આપણે જ્યારે આપણો
બીજાનો પૈસો હોય તો એ માઇન્ડમાં એક ડર હોય કે આપણે બધું જ વાપરી નહીં શકીએ, એ લોકો ક્યારે પણ આવીને માંગી લેશે, તો આપણામાં એક હેબિટ ડેવલપ થાય ઓછો ખર્ચ કરવાનો. રોકાણકારો માટે એક કરતાં વધુ જગ્યાએ રોકાણ કરવા માટેના પોર્ટફોલિયોને વેગ મળે છે. કેટલાક લોકો જ્યારે શેર્સ કે બીજું કોઈક વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો એ લોકો લોન લઈને ઇન્વેસ્ટ કરે છે. ઓકે, બેંકમાં જામીનગીરીને મિલકત જવાબદારીના ભાગ સ્વરૂપે થાપણ તરીકે જમા કરાવી શકાય છે. મ્યુનિસિપલ બોન્ડ માર્કેટના વિકાસ માટે ખૂબ જરૂરી છે. દેશના આંતરમાળખાકીયના વિકાસને સરળ બનાવવા માટે ઋણ બજાર જે ભાગો અગત્યનો ભાગ ભજવે છે. ઋણ બજારના લક્ષણો જોઈએ. આ હતા ઋણ બજારનું મહત્ત્વ. તો આ બધા જ પોઈન્ટ્સ ભણીને આપણને જે ખબર પડશે કે એ છે કે ઋણ બજાર કેટલાક મહત્ત્વ ધરાવે છે આપણી ઇકોનોમીને આગળ વધારવા માટે અને જે આપણી નેશનલ ઇન્કમ અથવા આપણી ગ્રોથ રેટ વધારવા માટે, સારી કરવા માટે. આગળ આપણે જોઈશું ઋણ બજારના લક્ષણો એટલે કે એના કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડેપ્ટ માર્કેટ. ઋણ બજારમાં લાંબા ગાળાના સુધીનો ઉપયોગ કરવામાં આવે છે, સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, આપણે આગળ પણ જોયો હતો. ઋણ બજારમાં વ્યવહારિક ખર્ચ ટ્રાન્ઝેક્શન કોસ્ટ ઓછો રાખવો જરૂરી છે. ઋણ બજારના સહભાગીઓ વચ્ચે સુસંવાદિતતા હોવા ખૂબ જ જરૂરી છે. સરકારને ઉછીના નાણાં લેવા માટેનો ખર્ચ ખૂબ ઓછો હોવો જરૂરી છે. સંસ્થાકીય રોકાણકારો પર લોન ચૂકવવા માટેનું ઓછું દબાણ હોવું જરૂરી છે. ઋણ બજારના એટલા જ બધા લક્ષણો છે. તો ઋણ બજારના લક્ષણો વિશે આપણે આગળના લેક્ચરમાં પણ જોઈશું. આજના લેક્ચરમાં આપણે શીખ્યા ઋણ બજાર શું હોય છે અને વચમાં આપણે રિવિઝન પણ લીધો હતો કે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ, નાણાકીય સાધનો શું હોય છે, માર્કેટ શું હોય છે, બજારો શું હોય છે અને આપણે આ એકમનો જે છે ઓલમોસ્ટ અડધો ભાગ આપણે કરી નાખ્યો. આગળના લેક્ચરમાં આપણે એનો મહત્ત્વ જોઈશું અને આપણે બોન્ડ માર્કેટ વિશે પણ માહિતી મેળવશું. આજના લેક્ચરમાં એટલું જ. આભાર.